Hello friends, from today we will start lecture on power plant engineering 7th semester subject. First chapter is thermal power plant and the topic is general layout of thermal power plant. The aim of a thermal power plant is to generate electric power. It works on a Rankine cycle. ઓકે જે થર્મલ પાવર પ્લાન્ટ છે એનો જે મુખ્ય હેતુ છે ઇલેક્ટ્રિક પાવર પ્રોડ્યુસ કરવાનો છે અને જેની બેઝિક સાયકલ છે એ રેન્કાઇન સાયકલ પર વર્ક કરે છે. Thermal power plant converts chemical energy of fuel into heat energy due to burning of fuel. હવે અહીંયા થર્મલ પાવર પ્લાન્ટમાં જે ફ્યુઅલ હોય છે મેજોરિટી જે કોલ છે એનું બર્નિંગ થવાથી જે હીટ પ્રોડ્યુસ થાય છે એ ધીસ હીટ એનર્જી ઇઝ સપ્લાયડ ટુ વોટર ઇનસાઇડ બોઇલર. હવે જે આ હીટ એનર્જી છે એ બોઇલરમાં જે વોટર છે એને સપ્લાય કરવામાં આવે છે. એન્ડ સો સ્ટીમ ઇઝ જનરેટેડ ઇન ધ બોઇલર અને વોટરનું રૂપાંતર છે એ સ્ટીમમાં થાય છે. ધીસ સ્ટીમ ઇઝ સપ્લાયડ ટુ ટર્બાઇન એન્ડ એક્સપાન્ડેડ ઇન્ટુ ધીસ ટર્બાઇન એન્ડ વર્ક ઇઝ પ્રોડ્યુસ. હવે જે આ સ્ટીમ છે પ્રોડ્યુસ થયેલી એને ટર્બાઇનમાં મોકલવામાં આવે છે અને ટર્બાઇન દ્વારા આપણને વર્ક પ્રોડ્યુસ થાય છે. ધીસ ટર્બાઇન ઇઝ અ કપલ ટુ જનરેટર અને આ ટર્બાઇન છે એ કપલિંગ થ્રુ જનરેટર સાથે એટેચ હોય છે. હવે જે આપણને ટર્બાઇન દ્વારા જે મિકેનિકલ વર્ક મળે છે એ ધીસ મિકેનિકલ વર્ક ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી ઇન જનરેટર. હવે જનરેટરમાં જે મિકેનિકલ વર્ક છે એનું કન્વર્ઝન ઇલેક્ટ્રિક એનર્જીમાં થાય છે. તો આ રીતના પાવર પ્લાન્ટ છે એ બેઝિક એની સાયકલ છે. હવે આપણે જોઈશું કે જનરલ લેઆઉટ ઓફ અ થર્મલ પાવર પ્લાન્ટ. અહીંયા જે જનરલ લેઆઉટ છે એમાં આપણે 4 સર્કિટ છે એની સ્ટડી કરવી પડશે. પેલી છે કોલ એન્ડ એસ સર્કિટ, સેકન્ડ એર એન્ડ ગેસ સર્કિટ, થર્ડ ફીડ વોટર એન્ડ સ્ટીમ ફ્લો સર્કિટ એન્ડ ફોર્થ cooling water circuit. This is the sketch of the general layout of thermal power plant. First coal and ash circuit. The coal from the storage tank is first supplied to coal handling equipment. કે અહીંયા જે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાંથી જે કોલ છે એને આપણે કોલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એટલે કે પ્લાન્ટમાં લઈ આવીશું. પછી ત્યાં આફ્ટર ટ્રીટમેન્ટ કે જે નેસેસરી ટ્રીટમેન્ટ કોલ ઉપર કરવાની હોય એ થયા બાદ કોલ ઇઝ ધેન સપ્લાય ટુ ફર્નેસ. પછી ત્યાંથી આપણે કોલને અહીંયા જે બોઇલર છે એની ફર્નેસ છે ત્યાં લાવીશું. હવે આફ્ટર ધેટ કમ્બશન ઓફ કોલ ટેક પ્લેસ ઇન્ટુ ધ ફર્નેસ. હવે આપણે અહીંયા જે કોલ છે એનું કમ્બશન કરવામાં આવશે. એનાથી જે હોટ ગેસીસ છે એ પ્રોડ્યુસ થશે અને જેની હીટ એનર્જી છે એ આપણે જે બોઇલરમાં વોટર છે એને આપવામાં આવશે. એટલે એના દ્વારા બોઇલરમાં જે વોટર છે સ્ટીમમાં કન્વર્ટ થશે. એન્ડ આફ્ટર ધેટ ધ એશ પ્રોડ્યુસ ઇન કલેક્ટેડ ફ્રોમ ધ બેક ઓફ બોઇલર એન્ડ સપ્લાય ટુ એશ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. હવે અહીંયા જે આફ્ટર કમ્બશન ઓફ કોલ કે કોલનું કમ્બશન થયા પછી જે પણ એશ વધે છે એને બોઇલરની ફર્નેસમાંથી એશ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટમાં લઈ આવવામાં આવે છે અને ત્યાંથી એને એ
એશનો જે સંપ છે એમાં ડિસ્પોઝલ કરી દેવામાં આવે છે. તો આ વાત થઈ ફર્સ્ટ કોલ અને એશ સર્કિટની. આફ્ટર ધેટ સેકન્ડ એર એન્ડ ગેસ સર્કિટ. હવે અહીંયા એર અને ગેસ સર્કિટમાં આપણે જોઈએ. એર એટલે કે કોલ છે એનું કમ્બશન થવા માટે આપણે એર સપ્લાય એમાં આપવી પડે છે એની વાત છે. અને જે ગેસ છે એ આના કમ્બશન દ્વારા જે હોટ ગેસીસ પ્રોડ્યુસ થાય છે એની વાત છે. તો અહીંયા આપણે જોઈએ કે એર ફ્રોમ એટમોસ્ફિયર ઇઝ ટેકન ઇનટુ એર પ્રિહેટર. સૌ પ્રથમ અહીંયા એટમોસ્ફેરિકની એર છે એ પહેલાં આપણે એર પ્રિહેટરમાં આપવામાં આવશે. હવે ત્યાં એર પ્રિહેટરમાં એર આવશે એ પોતે કે this air is heated into that by the heat of hot flue gases from the combustion chamber of boiler. હવે બોઇલરની જે કમ્બશન ચેમ્બર છે એમાંથી જે હોટ ફ્લ્યુ ગેસીસ પ્રોડ્યુસ થયા છે એ અહીંયા એર પ્રિહેટરમાં મોકલવામાં આવે છે. અને એ છે એ એટમોસ્ફેરિક એર છે એને પોતાની હીટ પ્રોવાઈડ કરશે. એને લીધે એટમોસ્ફેરિક એર છે એ વધુ હોટ થશે. હવે જે આ એર છે એટમોસ્ફેરિક એર એને ડ્રાફ્ટ ફેન દ્વારા ફરી પાછી બોઇલરની ફર્નેસ પાસે પહોંચાડવામાં આવે છે. એટલે કે ધીસ એર ઇઝ ડ્રોન ઇનટુ ધ કમ્બશન ચેમ્બર બાય ડ્રાફ્ટ ફેન. એટલે જે એટમોસ્ફેરિક એર છે જે હોટ બનેલી છે એને અહીંયા ડ્રાફ્ટ ફેન દ્વારા જે બોઇલરની ફર્નેસ છે ત્યાં પહોંચાડવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કે એક્ઝોસ્ટ હોટ ફ્લ્યુ ગેસીસ જે છે એ હોટ ગેસીસ છે એ પહેલાં અહીંયા હોટ ગેસીસ છે એ અહીંથી પહેલાં સુપર હીટરમાં જશે, ત્યાંથી આગળ જઈને ઇકોનોમાઇઝરમાં જશે અને લાસ્ટ એ એર પ્રિહેટરમાંથી પસાર થઈને ડાયરેક્ટલી એ ચીમની થ્રુ એટમોસ્ફિયરમાં રિમૂવ થાય છે. તો આ રીતના જે હોટ ગેસ ફ્લ્યુ ગેસીસ છે એ ફર્સ્ટ પાસીસ થ્રુ સુપર હીટર, ધેન આફ્ટર ઇકોનોમાઇઝર એન્ડ ધેન એર પ્રિહેટર, એન્ડ ધીસ exhaust gases after then rejected to surrounding through this chimney. Third point is a feed water and a steam flow circuit. Feed water and a steam flow circuit, or from the turbine some waste steam is going to condenser, and in this condenser this steam is condensed. This is called condensate. This condensate collected from the condenser is first heated in water heater via feed water pump. હવે આ જે કન્ડેન્સેશન સેટ હોય છે એ ફીડ વોટર પંપ દ્વારા અહીંયા ફર્સ્ટ લો હીટરમાં આવશે, ત્યાંથી ફરી પાછા પંપ દ્વારા એ હાઈ પ્રેશર હીટરમાં આવશે. એટલે અહીંયા બે વખત એ પોતે હીટ થાય છે. જે ફીડ વોટર પંપ દ્વારા જે વોટર આવેલું છે એ ફરી પાછું ઇકોનોમાઇઝરમાંથી પસાર થશે. એટલે આફ્ટર ધીસ ફીડ વોટર, આફ્ટર ધીસ low pressure water, low pressure heater and high pressure heater going to economizer. In this economizer, this water is gain some heat from the hot gases produced from the furnace, and this water is after that going to boiler. So in this way this water is back to the boiler from the condenser. This is feed water circuit. And the steam flow circuit, steam produced in the boiler is heated in the superheater.
જે પણ બોઇલરમાં સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એ સૌપ્રથમ સુપર હીટરમાં જાય છે અને ત્યાં ફરી પાછી હોટ ફ્યુઅલ ગેસીસ છે એના દ્વારા એ ફરી પાછી એને હીટ મળે છે, એટલે વધુ એ સ્ટીમમાં રૂપાંતર થાય અને એનું ટેમ્પરેચર છે હાઈ થાય. એ હવે જે સ્ટીમ છે એ ડાયરેક્ટલી આપણે ટર્બાઇનને પહોંચાડીએ છીએ, એટલે ધીસ સ્ટીમ ઇઝ સપ્લાયડ ટુ ધ turbine and this steam forced in the turbine and the turbine shaft is rotated and in this way mechanical work is produced in the steam turbine, and this steam turbine is coupled to generator via shaft, and this mechanical energy is converted into electrical energy in this generator. So in this way and electricity is produced. After that, fourth, cooling water circuit. Cooling water circuit, the cooling water is taken from natural source like a river. હવે જે નેચરલ સોર્સ અહીંયા છે આપણી પાસે એ કુલિંગ વોટર એ રિવર છે, રિવરમાંથી કુલિંગ વોટર છે એ કુલિંગ ટાવરમાં લઈ આવવામાં આવે છે. હવે અહીંયા જે પણ કન્ડેન્સેશન છે એ કન્ડેન્સેશન કુલિંગના આવ્યા પછી જે પણ નોર્મલ જે કુલિંગ વોટર છે એને એ ઠંડુ પાડે છે, અને વધુ પડતું એ ઠંડુ વોટર છે એ કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ દ્વારા એ ફરું પાછું એ કન્ડેન્સરમાં આવે છે. હવે કન્ડેન્સરમાં કે અમુક જે પ્યોરિફિકેશનની પ્રક્રિયા છે કે આફ્ટર સમ પ્યોરિફિકેશન ઓફ વોટર ધીસ વોટર ઇઝ બેક ટુ ધ ફીડ પંપ, અને ફરી પાછું એ વોટર છે ફીડ પંપમાં જતું રહે છે, અને પછી જે ફીડ પંપ છે એ જે ફીડ વોટર સર્કિટ છે એના દ્વારા ફરી પાછું એ બોઇલરમાં પહોંચે છે. તો આ રીતના એ કુલિંગ વોટર સર્કિટ છે વર્ક કરે છે. હવે અહીંયા after this next topic, site selection for thermal power plant. કે થર્મલ પાવર પ્લાન્ટ છે એના માટે જે સાઇટ હોવી જોઈએ છે, લોકેશન હોવું જોઈએ એ કેવું હોવું જોઈએ. તો આપણે આમાં જે પોઈન્ટ્સ છે એની સ્ટડી કરીએ કે ફર્સ્ટ પોઈન્ટ, અવેલેબિલિટી ઓફ લેન્ડ. Around 250 to 60 acres of land is required for whole setup of thermal power plant. હવે થર્મલ પાવર પ્લાન્ટ માટે 250થી 600 એકર જેટલી જે લેન્ડની જગ્યા હોવી જોઈએ એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. સેકન્ડ, અવેલેબિલિટી ઓફ કોલ. ધ ફ્યુઅલ રિક્વાયર્ડ ફોર થર્મલ પાવર પ્લાન્ટ ઇઝ કોલ. એટલે જે કોલ છે એની ફર્સ્ટ આપણે પ્રાયોરિટી છે, તો કોલ છે એ સહેલાઈથી મળી જાય તેવું હોવું જોઈએ. એન્ડ ધીસ કોલ વિથ અ લેસ ઇમ્પ્યુરિટી, અને ઇમ્પ્યુરિટી ઓછી હોય એવું હોવું જોઈએ. સેકન્ડ, અવેલેબિલિટી ઓફ વોટર. This thermal power plant more amount of water is required. For example, in condenser, cooling tower, generation of steaming boiler. So water is the first requirement. તો સહેલાઈથી વોટર આપણે અવેલેબલ થઈ જાય એવી જગ્યાએ આ પ્લાન્ટ આપણે લોકેટ કરવો જોઈએ, જ્યાંથી આપણે મેક્સિમમ અમાઉન્ટમાં વોટર ગેઇન કરી શકીએ. નેચર ઓફ લેન્ડ. ધ લેન્ડ શુડ બી સાઉન્ડ ટુ સસ્ટેન ઓલ ટાઈપ ઓફ લોડ્સ. હવે જે પણ આપણે આખા થર્મલ પાવર પ્લાન્ટ છે એનો જે લોડ એ પોતે જે જમીન છે એ ગેઇન કરી શકે, સસ્ટેન કરી શકે એવો એ જમીનનો નેચર હોવો જોઈએ. અવેલેબિલિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. ફોર એક્ઝામ્પલ, કોલ ટ્રાન્સફોર્મેશન, એર ટ્રાન્સફોર્મેશન ઇટીસી. કે ટ્રાન્સફોર્મેશન છે એ કોલનું જે એસ છે એનું ટ્રાન્સફોર્મેશન સહેલાઈથી થઈ શકે તેવું આપણે પ્લાન્ટ લોકેશન હોવું જોઈએ. સો પ્લાન્ટ ઇઝ લોકેટેડ વેર ટ્રાન્સફોર્મેશન ફેસિલિટીઝ ઇઝી. ટ્રાન્સફોર્મેશન ફેસિલિટી ઇઝી બને એવું આપણે સાઇટ સિલેક્શન હોવું જોઈએ. એશ ડિસ્પોઝલ ફેસિલિટી. After burning of coal, large amount of ash is collected. So free land should available for ash disposal.
એટલે એની આજુબાજુ પ્લાન્ટની આજુબાજુ એવો ફ્રી ફ્રેશ હોવો જોઈએ કે જ્યાં ડિસ્પોઝલ જે એસ છે એને આપણે નાખી શકીએ. હવે નેક્સ્ટ લેબર અવેલેબિલિટી. ધ પ્લાન્ટ ઇઝ લોકેટેડ નિયર બાય પ્લેસીસ વેર સ્કિલ્ડ લેબર્સ આર અવેલેબલ. હવે આને ઓપરેટ કરવા માટે જે સ્કિલ લેબરની રિક્વાયરમેન્ટ છે એ નજીકમાં આપણને મળી રહે એ રીતના હોવું જોઈએ. આપણને લેબરની અવેલેબિલિટી હોવી જોઈએ. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. ધ પ્લાન્ટ શુડ બી લોકેટેડ અવે ફ્રોમ ધ પબ્લિક પ્લેસીસ ટુ એવોઇડ પ્રોબ્લેમ કોઝિંગ ડ્યુ ટુ ઇમિશન્સ ઓફ સ્મોક, નોઇઝ, વોટર વેપર ઇટીસી. એટલે કે આપણે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ ના થાય એ માટે જે હ્યુમન બિંગ છે એનાથી આપણે દૂર આ પ્લાન્ટને બનાવવો જોઈએ, જેને લીધે જે સ્મોકનું ઇમિશન છે એ એન્વાયરમેન્ટમાં ના થાય. નેક્સ્ટ અવેલેબિલિટી ઓફ લોડ સેન્ટર. ધ પ્લાન્ટ શુડ બી લોકેટેડ નિયર બાય ધ લોડ સેન્ટર્સ ફોર પ્રોપર ચેનલિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ. હવે અહીંયા જે એનું લોડ સેન્ટર છે કે જે સહેલાઈથી આપણે પ્લાન્ટ છે એડજસ્ટ કરી શકીએ લોડ સેન્ટર, એ રીતના આપણે પ્રોપર ચેનલિંગ એની આપણે આપી શકીએ કે જે આપણે હાઉસ સુધી ઇલેક્ટ્રિસિટીને પહોંચાડવાની હોય છે, બરાબર. એ રીતના તો આપણે લોડ સેન્ટર હોય છે એની અવેલેબિલિટી સારી રીતે હોવી જોઈએ. સો થેન્ક યુ.